નમસ્કાર. આજ રોજ હું સવારમાં મહાશિવરાત્રિના તહેવાર નિમિત્તે બીલીપત્ર તોડવા ગયો. બધાને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામના. બીલીપત્ર અને એક ધતુરાનું મેં ફૂલ લીધું અને મંદિરે જઈને મેં ચડાવ્યું. ત્યારબાદ અમે મહાશિવરાત્રિમાં મેળામાં વાડીચોંઢાથી ઉપર અજમલગઢ દર્શન કરવા માટે જતા છીએ. આગળ જતાં બધા લોકો ખુશખુશાલ દેખાઈ રહ્યા હતા. ચડવાનું ઘણું છે, 1 કિલોમીટર જેટલું ચાલીને જવું પડશે. રસ્તે ગાડી ઉપર સુધી આજે જવા દેતા નથી, એટલે ધીરે ધીરે અમે ચાલતા જઈએ છીએ. ઘણી બધી દુકાનો રસ્તા પર લાગેલી છે. આગળ ચાલવાની મજા અમે લઈ રહ્યા છીએ. અદ્ભુત નજારો ડુંગરોનો દેખાઈ રહ્યો છે. જંગલોમાં આવેલું આ એક સૌંદર્ય ધરાવતું મંદિર છે, જ્યાં મહાશિવરાત્રિની ઉજવણી દર વર્ષે થાય છે અને મેળો સુપરહિટ ભરાય છે. ચાલતા અમે પણ થાકી ગયા છીએ, પણ થોડું ચાલીને આગળ આરામ કરીશું અને પાછા ચાલવાનું શરૂ કરીશું. ગરમી પણ બહુ લાગે છે આજે, પણ મનમાં એક ઉમંગ છે કે મહાશિવરાત્રિના દિવસે આપણા મહાદેવના દર્શન કરવાનો એક અનેરો આનંદ દેખાઈ રહ્યો છે. અહીંયા લોકો આરામ કરી રહ્યા હતા. અમે ધીરે ધીરે હજુ આગળ જવાનું શરૂ રાખ્યું. હજુ કેટલું ચાલવું પડશે એવું અમે વિચારી રહ્યા છે. જંગલોને જોતા અને જે કુદરતી પ્રકૃતિને નિહાળતા અમે આગળ જઈએ છીએ. નાના છોકરાથી માંડીને લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક અહીંયા બજરંગબલીના દર્શન કરી રહ્યા છીએ. અને આ વેપારીઓ સાવરણી લઈને પણ વેપાર કરવા માટે આવ્યા છે. અહીં આપણી સપ્તશૃંગી માતાને જોઈ રહ્યા છો તમે. એના દર્શન કરીને ખૂબ આનંદ થયો. આપણું પરંપરાગત આ એક રિવાજ મુજબ દર વર્ષે અહીંયા આવે છે કહાડીવાળા. એ લોકો માતાજીના નચાવી રહ્યા છે. સુંદર નજારો ઉપરનો તમે જોઈ શકો છો. બધે ઠેર દુકાનો લાગેલી છે અને લોકો માતાજીની પૂજા કરે છે, તેમજ મહાદેવના દર્શન પણ કરી રહ્યા છે. અહીંયા એક મંદિર છે બજરંગબલીનું, તેના લોકોએ દર્શન કર્યા. હવે અમે બજરંગબલીના દર્શન કરીને મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અને આગળ જતાં હવે લાઈનમાં ઊભું રહેવું પડશે, કારણ કે લાઈન લાંબી છે. લાઈન લાંબી હોવાના કારણે દર્શનનો વારો ક્યારે આવશે તેનો કોઈ અંદાજ લગાવી શકાતો એમ નથી. હવે જોઈ શકીશું કે લાઈન ક્યારે પૂર્ણ થશે. પણ અંદર ભક્તિભાવ હોવાથી એવું કંઈ વ્યાર લાગશે એવું કંઈ મને લાગતું નથી. અમારી પાછળની લાઈન તમે જોઈ શકો છો કેટલી લાંબી લાઈન હતી, અને આટલી લાઈન અમારી આગળ છે. વચ્ચે અમે ઊભેલા છીએ. હવે જોઈશું ધીરે ધીરે અમારો વારો આવશે. અહીંયા આજે યજ્ઞ કરવામાં આવ્યો હતો, જે પૂજારી દ્વારા અહીંયા લોકોને તિલક પણ કરવામાં આવે છે. એટલે એ લોકો થોડુંક પૈસાનું દાન પણ આપે છે અને લોકો તિલક પૂજા અર્ચના કરે છે. ધીરે ધીરે લાઈન અમારો નંબર આગળ વધતો જાય છે અને લાઈન પાછળ આવતી જાય છે. અહીંયા શંકર ભગવાનના અમે દર્શન કર્યા, પાણી પીધું અને આ કેલિયા ડેમનો સુંદર નજારો જોઈ શકો છો. એ કેલિયા ડેમનો વ્યૂ એકવાર જોવું હોય તો અહીંથી તમે જોઈ શકો છો. આશરે અમે 1200 ફૂટની ઊંચાઈએ ઊભેલા છીએ, જ્યાંથી આ કેલિયા ડેમનો નજારો દેખાય છે. 1200 મીટરની ઊંચાઈએ ઊભા છીએ, ત્યાંથી કેલિયા ડેમનો નજારો દેખાય છે. અને આ એક અદ્ભુત
ઐતિહાસિક અજમલગઢ છે, જેના વિશે અહીં લખેલું છે તે તમે જાણી શકો છો કે શિવાજી મહારાજ અહીંયા આવેલા હતા અને પારસી લોકો પણ અહીં થોડા સમય માટે પુરાતન જૂના સમયમાં અહીંયા થોડા સમય માટે રહેઠાણ કર્યું હતું એવી વાયકા પ્રચલિત છે. અને કેલિયા ડેમનો વ્યૂ એકદમ સુંદર દેખાય છે. આ તો સારું શિયાળાની સિઝન છે, બાકી તો ચોમાસાની ઋતુમાં તમે આવો તો એક અદ્ભુત દ્રશ્ય રમણીય જોવા મળે છે. સાથે આરટીભાઈ પણ અમને મળી ગયા. આરટીભાઈ સાથે સેલ્ફી લીધી અને પાછા અમે આગળ મેળામાં વધતા રહ્યા. હવે મેળાનું આગળનું દ્રશ્ય જોતાં જોતાં અમે જઈએ છીએ અને થાકી ગયા છે. હવે દર્શન કરીને હવે ધીરે ધીરે અમે ઘર તરફ પ્રયાણ કર્યું છે. આ છે ફ્રૂટ્સ. અહીંથી અમે ફ્રૂટ્સ લીધા બધા અને ફ્રૂટ્સ લઈને હવે ધીરે ધીરે ઘર બાજુ જતા છે. અહીંયા એટલી બધી બાઈકો છે કે ન પૂછો વાત. બાઈક નીકળતી પણ નથી. આજે હું બાઈક લઈને જ ગયો હતો, તેમ છતાં ભીડ જોઈને અમે બસ થઈ ગયા. હવે ઘર બાજુ નીકળી ચાલ્યા છીએ અને હવે ઘરે